અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાત ગુજરાતમાં કહેવાતા વિકાસની વરવી વાસ્તવિકતા અંગે કરીએ. સ્ક્રીન પર હવે પછી આપને એ દ્રશ્યો દેખાશે જે દ્રશ્યો છે ડીસાના છેવાડાના ગામ આસેડા રામપુર ગામના, જ્યાં એક બે નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી. લોકો અવરજવર માટે કાચા રસ્તાનો ઉપયોગ કરે છે, જે અત્યંત દયનીય છે. શાળાએ જતા વિદ્યાર્થીઓથી લઈ વૃદ્ધો સહિત ગ્રામજનો હાલ મોટી હાલાકી ભોગવી રહ્યા છે. વાત જાણે એમ છે કે ગામ ડીસા તાલુકામાં આવે છે, વિધાનસભા કાંકરેજ તાલુકામાં આવે છે અને લોકસભા પાટણ જિલ્લામાં આવે છે, તો એક પણ પ્રતિનિધિ વાત સાંભળવા તૈયાર નથી. અમારે એક હવાના કારણે અમારો કોમ રખડ્યું, એના કારણે કોમ રખડ્યું. જો ગામમાં જવું દૂધ ભરવામાં બહુ તકલીફ પડે, કોઈ વાહન આવતું નથી, કોઈ પ્રસૂતિ ટાઈમે કોઈ ડિલિવરી ટાઈમે કોઈ સાધન 108 આવતું નથી. બહુ સાહેબ તકલીફ છે. જો આને કારણે જો અમારો રોડ નહીં થાય તો પછી અમે આગળની કોઈ નક્કી પગલે લેવામાં આવશે કે ચૂંટણી આગા પાસે વોટિંગ કરવા કોઈ જઈ કેમ જ નથી હોતી. બહિષ્કાર કરશે, આખો પરો મારો બહિષ્કાર કરશે ચૂંટણીનો. સાંભળો આ વિદ્યાર્થીનીને, જેની વેદના છે કે પાકો રસ્તો ન હોવાથી શાળાએ જવામાં મુશ્કેલી પડે છે. વરસાદ પડે તો પરિસ્થિતિ ખૂબ જ વણસી જાય છે. ગામનો વિકાસ ક્યારે થશે ખબર નહીં, પણ આ રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ શાળાએ ન પહોંચતા તેઓના ભણતર પર પણ અસર પડી રહી છે. તો ચૂંટણી આવે ત્યારે નેતાજીના દર્શન થાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે. પરંતુ હવે ગામના લોકો પણ ત્રાસી ગયા છે અને હવે ફરી એકવાર રજૂઆત કરવાને બદલે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે અને વહેલી તકે પાકા રસ્તાની કામગીરી અંગે પણ માંગ કરી. વરસાદ આવે ત્યારે અમને નિશાળે આવવામાં ખૂબ જ તકલીફ પડે છે. જ્યારે ખાડા ભરાયેલા હોય છે ત્યારે અમે પડી જઈએ ત્યારે અમને ખૂબ જ વાગે છે. અમારા દફતર પણ પલટી જાય છે, અમારા કપડાં પણ પલટી જાય છે. સરકાર અમને ભણાવવા માગે છે, પણ અમે સરકારને એમ કહેવા માગે છે કે તમે અમને રોડ બનાવી આપો. અમારે ડેરી દૂધ પણ જાતું નથી. સરકારી ડૉક્ટરે સોમાં નથી આવતો સાહેબ. ઢોર અમારે જેટલા મરી ગયા. બેનને એટલી તકલીફ, ભાઈ બેનને એટલી તકલીફ, કોઈ મોસો તમારે લઈને જવું જ જોઈએ. એટલે અમારે તો બહુ ઘણી તકલીફ છે. એટલે રોડ આટલો તમે મહેરબાની કરીને આપજો, ન કે પછી વોટ લેવા આવશો તો 2000 જેટલું વોટિંગ છે. 4 કિલોમીટર ગામથી છેટા છે અમે. બીજા બધાને થઈ જાય, અમારે જ સાહેબ છે. અને કોઈ કટ છે, કોઈ અમારો વફળતો નથી. મહેરબાની કરીને આટલો રોડ તમે આપી દેજો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH